પોરબંદરમાં ઓલા કંપનીના ઇલેક્ટ્રિક સ્કૂટરોનો વધુ એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગ્રાહકને અન્યાય થતા ગ્રાહકે કોર્ટનું શરણું લીધું હતું। ત્યારે ગ્રાહક સુરક્ષા કોર્ટે વકીલ વિજય પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી દાવો મંજૂર કર્યો છે। બજારમાં ફરતા ફરતા જો હવે છેતરાઈ જવાનો વારો તો યાદ કરજો ગ્રાહક સુરક્ષા કોર્ટ, ગ્રાહક સુરક્ષા દાવો। જી હા મિત્રો, હું છું વકીલ વિજય પંડ્યા અને તાજેતરમાં ઓનલાઈન ખરીદીમાં જે કંઈ ગ્રાહકો સાથે ચેડા થાય છે અને બજારની અંદર ખામીયુક્ત વસ્તુઓ પધરાવી દેવામાં આવે છે, તેવો વધુ એક કિસ્સો ઓલા સ્કૂટર કંપનીનો અમારી પાસે આવેલ છે, જે ખાંભોદરના ખેડૂત મેણન બાલુ ગોઢાણીયાએ ફરિયાદી બની અને ગ્રાહક સુરક્ષા કોર્ટ પોરબંદરમાં દાખલ કરેલ છે, જે અમોએ ચલાવી અને બધી રજૂઆતો કરેલ કે સ્થાનિક લેવલે કોઈ પણ જાતની સ્કૂટરની સગવડ નથી, સર્વિસ આપતા નથી, કોઈ શોરૂમ નથી। ત્યારે નાની મોટી ફરિયાદોના ઉકેલ માટે પણ તેઓને બહારગામ જવું પડે છે, 1000 રૂપિયાનો ખર્ચો થાય છે। આ બધી વસ્તુ ન્યાયી કે વ્યાજબી નથી। પૂરી કિંમત ચૂકવનારે આ બધી હેરાનગતિ ભોગવવી જોઈએ નહીં, એના માટે સ્પેશિયલ વળતર મળવું જ જોઈએ। જે તમામ અમારી રજૂઆતો ગ્રાહક કોર્ટે માન્ય રાખી અને નવું સ્કૂટર ફરિયાદીને આપવા માટેનો ઓર્ડર કર્યો છે। જો નવું સ્કૂટર અવેલેબલ ન હોય તો તેની એટલી જ કિંમત 9% વ્યાજ સાથે આપવાનો હુકમ થયો છે। આ ઉપરાંત એક એવી પણ અમારે ગ્રાહકોનું ધ્યાન દોરવાનું કે જે લોકો ડાયરેક્ટ ગ્રાહક કોર્ટે સમજ માટે જઈ અને કેસ દાખલ કરવાની ઉતાવળ કરે છે, તે કોઈ દિવસ ન કરવું જોઈએ। તે જોખમરૂપ છે, કેમ કે કોઈ પણ રોગ કે પ્રોબ્લેમ જ્યારે શરીરમાં લોકોને હોય ત્યારે કેમ ડૉક્ટર આગળ જવું પડે? પોતાની મેળે જે દવા ખાઈ અને જો કંઈ કરે તો કોઈ થોડો સાજો થાય। એટલે આ વસ્તુ પણ ધ્યાને રાખી અને વકીલની સલાહ વગર કેસ દાખલ કરવા ન જોઈએ।